અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવી ગયો છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ પડ્યો। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી બપોરે આકરી ગરમી પડે છે અમદાવાદમાં, ત્યારે આજે બપોરના સમયે કમોસમી વરસાદ પડ્યો છે। સવારથી આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું, એટલી બધી ગરમી પણ નહોતી। છેલ્લા 3-4 દિવસથી બપોરના સમયે આકરો તાપ પડે છે અને આજે કમોસમી માવઠું પડ્યું છે। અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો ક્યાંક વરસાદ પડી રહ્યો છે। બેવડી ઋતુનો માર અને એના કારણે ગુજરાતમાં, રાજ્યમાં, અમદાવાદમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં કમોસમી વરસાદ, લોકો છત્રી સાથે બહાર નીકળવા માટે મજબૂર। ચોમાસા જેવો માહોલ અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। છેલ્લા 4-5 દિવસથી અમદાવાદમાં બપોરે ગરમી પડતી હતી, આકરો તાપ પડતો હતો અને હવે આ કમોસમી વરસાદને કારણે રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યમાં માવઠાની અસર વર્તાઈ રહી છે અને હાલ અમદાવાદમાં કમોસમી વરસાદ પડી પણ રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટી કે જે નવરંગપુરા વિસ્તારમાં છે ત્યાં અત્યારે માવઠાની અસર વર્તાઈ રહી છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ જે કમોસમી વરસાદ છે તે પણ વરસ્યો। હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને એ મુજબ જ વાતાવરણમાં પલટો જોવા પણ મળી રહ્યો છે। અમદાવાદના જુદા જુદા વિસ્તારની વાત કરીએ તો વસ્ત્રાપુર, નવરંગપુરા સહિતના જે વિસ્તારો છે, શિવરંજની સહિતનો જે વિસ્તાર છે ત્યાં અચાનક માવઠું જોવા મળ્યું અને જે વરસાદ છે તેની સ્થિતિ રાજ્યમાં જામી છે, જેના કારણે અત્યારે માવઠાની અસર વર્તાઈ રહી છે। કેમેરામેન SP શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।